સુરત શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકોને પકડવા માટે પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત મેગા સર્ચ ડ્રાઈવ યોજી હતી। બેસ્તાન, પાંડેસરા, ઊન અને રાંદેર સહિતના વિસ્તારોમાં વ્યાપક કોમ્બિંગ કરીને પોલીસે 261 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા, જેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન 84 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રહેતા હોવાનું સામે આવ્યું છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ ઇસમો પશ્ચિમ બંગાળ સરહદેથી ભારતમાં ઘૂસ્યા બાદ એજન્ટો મારફતે બોગસ ઓળખપત્રો બનાવી સુરત આવ્યા હતા અને અહીં ભાડે મકાન રાખીને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં રહેતા હતા। હાલ અન્ય 107 શંકાસ્પદ લોકોની તપાસ ચાલુ છે, જ્યારે ઝડપાયેલા લોકોને રિપોર્ટ કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ તપાસમાં કેટલાક શખ્સો હ્યુમન ટ્રાફિકિંગના ગુના સાથે સંકળાયેલા હોવાનું પણ ખુલ્યું છે। वो तात्कालिक जो है अत्यारे जो भारत सरकार तरफ से आ प्रक्रिया बहुत सरल बनावવામાં આવી છે। એના जो मैंडेटरी प्रोविजन्स છે हमारा कि એના બધા जो एक रिकॉर्ड मेंटेन કરવાના હોય છે એને કામગીરી અત્યારે સ્પેશિયલ બ્રાન્ચ જો કરે છે, સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસની ટીમ ચાલુ થઈ ગઈ છે અને એના જોઈન્ટ ઇન્ટ્રોગેશન जो हमारी विधि હોય છે अलग अलग एजेंसीज आईबी वगैरह पुलिस वगैरह एसओजी બધા લોકો સાથ ઇન્ટ્રોગેટ પૂરા કરતા હોય છે। એના પછી તાત્કાલિક જો એના जो प्रक्रिया હોય છે तो મને લાગે છે અઠવાડિયામાં પૂરી સમગ્ર પ્રક્રિયા કરીને રિપોર્ટ કરવાની કામ